સુરત માં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન પતંગ રસિયાઓ પતંગ ચગાવવા ઉમટી પડ્યા હતા। સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પતંગ ઉડાવી પોલીસ અને અધિકારીઓ સાથે કર્મચારીઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી। સુરતમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી જોવા મળી હતી। પતંગ રસિયાઓ પતંગ ચગાવવા ઉમટી પડ્યા હતા। સુરતમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પણ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરાઈ હતી। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પતંગ ઉડાવી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ પતંગો ઉડાવી ઉત્તરાયણની ઉજવણી કરી હતી અને પોલીસ કમિશનરે સુરતમાં કાયદાનું ઉલ્લંઘન કરનારને ચેતવ્યા હતા। જો કાયદો વ્યવસ્થા બગાડશો તો સુરત પોલીસ કડક કામગીરી કરશે। જેમ પતંગો કાપી નાખવામાં આવે છે તેમ જળમૂળથી અસામાજિક તત્વો અને ગુનેગારોને પણ કાપી નાખવામાં આવશે તેમ મેસેજ આપવામાં આવ્યો હતો। आज उत्तरायण के दिन सर्वप्रथम तो मैं सूरत शहर पुलिस की तरफ से सभी हमारे सूरत के नगरजनों को उत्तरायण की खूब खूब शुभकामनाएं। भगवान सूर्य का प्रकाश आपकी ज़िंदगी में सदैव बना रहे जो है, और उसके साथों साथ जो है जिस ढंग से आप सब लोग पतंग चगा रहे हो, उड़ा रहे हो, उसी तरह आपका हेल्थ का, आपकी उन्नति का, प्रोग्रेस का, परिवार को सुख का, पतंग हरदम ऊपर रहे जो है। और सूरत शहर पुलिस निर्धार करती है कि सूरत के कायदा व्यवस्था को डिस्टर्ब करने में जितने लोग रहेंगे या नारकोटिक्स में जो लोग शामिल रहेंगे, जो गुनहगारी परिस्थिति में रहेंगे, उनकी पतंग हम लोग जड़ से पूरा काटेंगे इस साल भी 2026 में। बस हमें चाहिए हमारे सूरत के नगरजनों का सहयोग, आप हमें देते रहिएगा और सूरत शहर पुलिस पूरी मेहनत जी जान से मेहनत करेगी कि हमारे शहर को सुरक्षित रखा जाए। सर, पक्षीओ માટે તમે શું વિશે? पक्षीओं માટે અમે લોકો भी जो टीमों बनावी है, करुणा हेल्पलाइन साथ મળીને તાત્કાલિક जो है अगर कोई इंजरी थती હોય છે તો તાત્કાલિક जो है ना हॉस्पिटल पहुंचावे। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज।